ભાગ્ય સૌભાગ્ય. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 5. ઓફિસમાં આવ્યાને અડધો કલાક થયા છતાં આશિષનું મન કામમાં લાગતું ન હતું. ઘડીકમાં ગીતા યાદ આવી જતી તો ઘડીવારમાં મન રાધાબહેનના વિચારે ચડી જતું. આગલી સાંજે રેસ્ટોરાંમાં મળીને ઘેર જતા વેત ગીતાએ તેના પિતા ગીજુભાઈની સંબંધ બાંધવા બાબત પોતાની ઈચ્છા દર્શાવી દીધી હશે ત્યારે શું શબ્દો વાપર્યા હશે? જઈને શું એવું કહ્યું હશે કે બાપુજી આશિષ ગમે છે? કે પછી ગીજુભાઈએ દીકરીને સામેથી પૂછ્યું હશે, ગીતા પછી શું નક્કી કર્યું? અને પેલીએ માત્ર એટલું જ કહ્યું હશે, બાપુજી તમને વાંધો ન હોય તો હું સંબંધ બાંધવા રાજી. પ્રથમ નજરે પ્રેમમાં પડી જતા યુવક યુવતીને વડીલો ઠપકા સાથે શિખામણ આપતા હોય છે કે સામી વ્યક્તિને પૂરેપૂરી ઓળખ્યા વિના એમ જીવનભરનો સંબંધ બાંધી ન બેસાય. પરંતુ એ જ વડીલો છોકરા છોકરીને 2 ઘડી માટે એકાંતમાં મળવા દઈને પૂછતા હોય છે, કેમ લાગ્યું? નક્કી કરી નાખશું ને? પ્રેમ લગ્ન પછી વિઘ્ન આવે તો વડીલો તુરંત બોલી ઉઠશે, અમે તો ના પાડતા હતા પણ તમે માનો શેના? અને પોતે જ ગોઠવી આપેલા લગ્ન જીવનમાં 2 માણસ વચ્ચે અણબનાવ થાય તો ભાગ્યને નિમિત્ત બનાવી દેશે. શું થાય? એમના નસીબમાં આવું લખાયું હશે. બાકી આપણે તો બધો વિચાર કરીને જ કર્યું હતું ને. આશિષને હસવું આવી ગયું. પસંદગીની ગમે તે પદ્ધતિ અપનાવો, આખરે તો બધું ભાગ્યને આધીન જ રહેવાનું. એવું ન હોય તો રામકૃષ્ણ અને રાધાની જોડી ખંડિત શું કામ થાય? અને ખંડિત થયા પછી રાધા પોતાના પતિના જ મિત્ર જોડે. અચાનક કડવી બદામ દાંત વચ્ચે કચડાઈ ગઈ હોય તેમ આશિષનું મોં બગડી ગયું. સવારે ઓફિસે જવા ઘેરથી નીકળતો હતો ત્યારે માએ ગભરાતા અવાજે પૂછ્યું હતું, ફરી ગીજુભાઈનો ફોન આવે તો શું જવાબ આપું? પણ પોતે એનો જવાબ આપ્યા વગર જ સડસડાટ બહાર નીકળી ગયો હતો. 2 ઘડી રોકાયો હોત તો મા બાવડું પકડીને પૂછી લેત, આશિષ તું આ કેવી જીદ લઈ બેઠો? તારા સગપણ કે લગ્નમાં અંતુ કાકા હાજરી ન આપે એ કેમ બને? લોકોને હું શું જવાબ આપું? એનો પોતે માને શું જવાબ આપત? કદાચ કહી દેત કે જીદ તો તું લઈ બેઠી છો માં, અંતુ કાકાને તે તારા જીવનમાં ભલે સ્થાન આપી દીધું પણ એને મારા પિતાના સ્થાને બેસાડવાનું હું કદાપી કબૂલ નહીં રાખું. અને તું એમ પૂછે છે એમની ગેરહાજરીનો લોકોને હું શું જવાબ આપું? અરે છેલ્લા 21 વર્ષથી તમે બંને લોકોની પરવા કર્યા વગર તો જીવી રહ્યા છો. હવે શેના સવાલ અને કેવા જવાબ? ત્યારે આશિષથી નિસાસો નંખાઈ ગયો. પોતે આવું કાંઈ જ કહી શક્યો ન હોત. વિચાર કરતા પહેલા મા સામે આ શરત મૂકતા પણ પોતાનું હૈયું કેવું ધગધગ થતું હતું. જોશમાં આવીને બોલી ન નાખ્યું હોત તો કદાચ ક્યારેય જીભ ઉપડી ન હોત. એવું કેમ થાય છે? પોતે માની અમાન્ય તોડી શકતો નથી એટલે? માનું દિલ દુભાવવા માંગતો નથી એટલે? કે પછી માની પોતાને દયા આવે છે? અગાઉ અનેકવાર આશિષ પોતાની જાતની ઉલટ તપાસ લઈ ચૂક્યો હતો. ઘણીવાર મનને મનાવી જોયું હતું. ભર જુવાનીમાં વિધવા થયેલી સ્ત્રીએ શું આખી જિંદગી વૈધવ્યમાં વિતાવી દેવાની? અંતુ કાકા સામેનો માનો આડો સંબંધ પોતાને ખટકે છે. તેને બદલે માએ બીજું ઘર માંડ્યું હોત તો શું પોતાને એ ઓછું ખટક્યું હોત? બનવા જોગ છે કે માએ મારે ખાતર 4 વર્ષના પુત્રને ખાતર બીજું લગ્ન નહીં કર્યું હોય. ફરી પરણે તો બીજા સંતાનો થાય અને ત્યારે આગલા પતિનો પુત્ર ઓરમાયાપણું અનુભવે. બિચારીએ મારે ખાતર સીધા સંબંધના સુખદ લગ્ન જીવનને બદલે આડા સંબંધનું અડખામણું સમાધાન સ્વીકારી લીધું. મને જતન કરીને ઉછેર્યો, મારા બધા જ લાડકોડ પૂરા કર્યા, છતાં સગી માતા સાથે હું પરાયાની જેમ કેમ વર્તું છું? પરંતુ આ બધી જ દલીલ માત્ર 2 જ વાક્યના પ્રહારથી બુઠ્ઠી બની જતી હતી. 7 વર્ષ પહેલા સાંભળેલા એ 2 વાક્ય, માં અને અંતુ કાકા વચ્ચે થયેલો એ સંવાદ પોતે યાદ કરવા નહોતો માંગતો છતાં કદી ભૂલી નહોતો શકતો. એ સાંભળ્યા પછી તેને માટે ભારે તિરસ્કાર જાગ્યો હતો અને અંતુ કાકા પર કાર ચડ્યો હતો. દિવસો સુધી પોતે ભગવાનને એક જ પ્રાર્થના કરતો રહ્યો હતો, હે ઈશ્વર, બસ 2 ઘડી મારે માટે મારા પિતાને પુનર્જીવન આપી સદેહે અહીં હાજર કરી દેતો તો હું પેલા બંનેની હાજરીમાં એમને કહી સંભળાવું કે પિતાજી, આ રહી એ સ્ત્રી જે તમારી પત્ની હોવા છતાં તમારી હયાતીમાં જ તમારા મિત્ર સાથે સંબંધ બાંધી બેઠી હતી. અને આ રહ્યો એ પુરુષ જે તમારો આત્મીય મિત્ર હોવા છતાં તમારી પીઠ પાછળ મિત્રની પત્નીનો ભોગવટો કરતો હતો. એમને હું કેવી સજા કરું તો તમારા આત્માને સદગતિ થાય? બોલો ને. તમે સાંભળ્યું નહીં વીમા દલાલ? ટેબલ પાસે આવી ઉભેલા પિયુને જરા ઊંચા અવાજે કહ્યું. ત્યારે આશિષે તંદામાંથી ઝબકીને તેની સામે જોયું.
તેનો લાલચોળ ચહેરો જોઈને પટાવાળા રામચંદ્રને ચિંતા જાગી. તમારી તબિયત બરાબર નથી લાગતી. તાવ ચડ્યો છે કે શું? પાસે આવીને ઊભો તો પણ તમારું ધ્યાન ન ગયું. ત્રીજી વાર કહ્યું ત્યારે તમે સાંભળ્યું. તમારો ફોન છે. ફોન કહેતો એ ઊભો થયો. આજુબાજુના બધા ટેબલ પર સૌ પોતપોતાના કામમાં લાગી ગયા હતા. માણસોની અવરજવર, ટાઈપરાઇટરની ટકટક અને ફોનની ઘંટડી વાગતી રહેતી હોવા છતાં પોતે વિચારમાં એટલો બધો બેધ્યાન બની ગયો હતો. એનો ક્ષોભ અનુભવ્યો. છેડેના ટેબલ પાસે ફોન લેવા જતાં વિચાર્યું, ઘેરથી જ ફોન હશે. માં ફરી પૂછશે, ગીજુભાઈનો હમણાં ફોન આવ્યો હતો, એમને શું જવાબ આપું? પરંતુ રિસીવર કાન પર મૂકતા જ ધગધગતું સીસું રેડ્યું હોય એવો અવાજ સાંભળવા મળ્યો. આશીષ, અંતુ કાકા બોલી રહ્યા હતા. તને કામમાં ખલેલ તો નથી પહોંચાડીને? આશીષ જવાબ આપ્યા વિના જ ફોન મૂકી દેવાનું વિચારતો હતો ત્યાં સામેથી અધીરા અવાજે કહેવાયું, જરા શાંતિથી સાંભળજે. શાંતિ. તમારો અવાજ સાંભળતા જ મનમાં કોલાહલ મચી ગયો છે. મૂંગા રહીને આશીષે વિચાર્યું, જો આશીષ, ગીતાને જોઈ આવ્યા પછી તે તારી બાને જે કહ્યું એ મારા કાને પડ્યું હતું. મારી આંખો દ્વારા, ચહેરાના હાવભાવથી અને વર્તન દ્વારા તો અગાઉ અનેકવાર હું તમને એ કહી ચૂક્યો હતો, પણ તમે એની પરવા ક્યારેય કરી ન હતી. આશીષનું અંતર બોલતું હતું. તું મૂંગો કેમ છે આશીષ? તમે કહ્યું ને કે શાંતિથી સાંભળજે. એ કટાક્ષ કર્યા વિના રહી શક્યો નહીં. હા તો સાંભળ. તારી વાત સાચી છે. મારે તારા વેવિશાળ કે લગ્ન પ્રસંગે હાજર ન રહેવું જોઈએ. સાંભળીને આશીષના દાંત ભીસાયા. એ કહેવા માંગતો હતો, આટલા વર્ષે તમને ડાપણ આવ્યું. તમારે તો મારા ઘરમાંથી અને મારી માના જીવનમાંથી પણ ખસી જવું જોઈએ. તારી બાને વચ્ચે લાવ્યા વગર આપણા વચ્ચે જ સમજૂતી કરી લઈએ તો? શેની સમજૂતી? આશીષનો અવાજ ઊંચો થયો. એ જ કે ગમે તે બહાનું કાઢીને હું તારા બંને પ્રસંગે ગેરહાજર રહીશ. અંતુ કાકા સહેજ અટક્યા. તમે માં દીકરો સામસામા જીદે ચડો એમાં મજા નથી. અને તારી બાને એ કહેતો પણ નહીં કે આપણા વચ્ચે આ સમજૂતી થઈ છે. છતાં આશીષે હોંકારો ન દીધો. સમજી ગયો ને આશીષ? હા, કહીને તેણે રિસીવર મૂકી દીધું. પછી મનમાં બબડ્યો, બધું જ સમજી ગયો. નમતું જોખીને તમે મને ફોસલાવી લેવા માંગો છો. ધીમે ધીમે બધું થાળે પડી જશે એવો ભ્રમ સેવો છો. પણ આ તો હજુ શરૂઆત છે. અત્યાર સુધી તમે બંને તમારું જ ધાર્યું કરતા રહ્યા. હવે ડગલે ને પગલે મારું જ ધાર્યું થવાનું. સમજી ગયા ને અંતુ કાકા? આશીષ પોતાના ટેબલ પર પાછો ફરી જવા પગ ઉપાડતો હતો ત્યાં વિચાર બદલ્યો. ચાનક ચડી હોય તેમ ઓપરેટરને નંબર આપી ફોન જોડ્યો. ફોન લાગ્યો અને સામેથી સુવાળું હલ્લો સંભળાયું એટલે ગળું ખંખેર્યું. કોણ? ગીતા? હું આશીષ. કહીને આગળ બોલવા માટે શબ્દો શોધવા લાગ્યો. શું કરતી હતી? બસ હમણાં જ રસોડામાંથી પરવારી. બપોરે શું કરે છે? કેમ, બપોરે કાંઈ કામ હતું? કામ તો એમ કે ફુરસદ હોત તો ફરી આજે મળીએ. ક્યારે? ક્યાં? આજે શનિવાર છે. 2:30 વાગે હું ઓફિસથી ફ્રી થઈ જઈશ. આશીષ ગોઠવીને બોલતો હતો. તને હરકત ન હોય તો સ્ટર્લિંગ સિનેમા પર મળીએ. ઓહ, એટલે કે ફિલ્મ જોવા જવું છે. ગીતાના અવાજમાં ફરક વર્તાયો. મને એમ કે વાતો કરવા. પહેલા ફિલ્મ જોઈએ, પછી વાતો કરતા ઘેર જઈશું. કહીને આશીષે ઉતાવળે ઉમેર્યું, આપણી સાથે કુમાર પણ હશે. ઓહ, તેના એ ઉદ્ગારમાં શું ભાવ હતો એ આશીષ કરી શક્યો નહીં. પણ ગીતાએ 2-5 પળ વિચારીને કહ્યું, ભલે, હું 3:15 વાગ્યે સ્ટર્લિંગ પર પહોંચી જાઉં છું. પણ ત્યાં ફિલ્મ કઈ ચાલે છે? અનમેરિડ વુમન. નામ પડ્યા પછી પેલી સામેથી ના પાડી દેશે એવી દહેશત થઈ હોય તેમ આશીષે અધીરાઈભેર આવી જજે કહીને ફોન કાપી નાખ્યો. જુદી જુદી 3 વ્યક્તિ તરફથી આવેલા ફોને રાધાને આનંદ, આશ્ચર્ય અને ઉચાટના ચક્રાવે ચડાવી દીધી. પહેલો ફોન આશીષનો હતો. બા, સાંજે હું ઘેર મોડો આવીશ. 2 દિવસથી અબોલા જેવું વર્તન રાખનાર પુત્ર આટલું કહીને ફોન મૂકી દેશે એવું એણે માન્યું હતું. તેને બદલે વગર પૂછે આશીષે કહ્યું હતું, બપોરે ગીતા સાથે ફિલ્મ જોવા જવાનો છું. શરમાળ દીકરો વગર સંકોચે બોલી રહ્યો હતો, છતાં રાધાના માનવામાં આવતું ન હતું. આટલું આશ્ચર્ય પચાવે ત્યાં પહેલાં તો આશીષે ઉમેર્યું, ફિલ્મ જોઈને હું, કુમાર અને ગીતા ફરવા જઈશું. પછી ગીતાને ઘેર મૂકી હું આવીશ. ભલે. એ 2 અક્ષર બોલે તે પહેલાં તો પુત્રે ધડાકો પણ કરી દીધેલો. અને જો ગીજુભાઈનો ફોન આવે તો કહી દેજે કે સગપણ માટે આશીષનું મન વધે છે. જલ્દી સારું મુહૂર્ત જોઈ રાખો. હં,
આનંદના આવેશમાં રાધાનું હૃદય પળવાર માટે ધબકવાનું ચૂકી ગયું અને એટલી વારમાં આશીષે ફોન પણ મૂકી દીધો હતો. છતાં ઘણીવાર સુધી પુત્રના શબ્દોના પડઘા સંભળાતા રહ્યા. 2 દિવસ પહેલા ગુરુવારે ગીતાને જોઈ આવ્યા પછી એણે જે વર્તન કર્યું એ રાધાને જેટલું વિચિત્ર લાગ્યું હતું એટલું જ વિચિત્ર પુત્રનું અત્યારનું પરિવર્તન લાગ્યું. મારા વેવિશાળ કે લગ્નમાં અંતુ કાકા હાજર ન રહેવા જોઈએ એવી હઠ લેનારો દીકરો હવે કહે છે કે જલ્દી સારું મુહૂર્ત જોઈ રાખો. માનું દિલ ન દુભાય એટલા માટે એણે નમતું જોખી લીધું હશે કે પછી ગીતાનું આકર્ષણ જોર કરી ઉઠ્યું હશે. મને પૂછ્યા વગર ગીતાને સીધો ફોન કરી મળવાનું, ફિલ્મ જોવાનું ગોઠવી નાખ્યું. અંતુભાઈ સાચું જ કહેતા હતા કે નારીનું આકર્ષણ જાગ્યા પછી શર્માળ પ્રકૃતિનો માણસ પણ રસિક બની જાય છે. ત્યાં ફરી ફોનની ઘંટડી રણકી ઉઠી. તર્કનો તંતુ કાપી નાખીને રાધાએ રિસીવર ઊંચકી લીધું હતું. સામે છેડેથી અવાજ સંભળાતા જ કપાળની નસ સહેજ ઉપસવા લાગી હતી. 2 દિવસે ફોન કરવાનું યાદ આવ્યું. 2 ઘડી પહેલાની માં પ્રિયતમાનું રૂપ ધારણ કરીને છણકો કરી ઉઠી. ગુરુવારે સાંજે ઘેરથી એવી રીતે ચાલ્યા ગયા કે જાણે ફરી ક્યારેય મોં દેખાડવાના ન હો. બોલતા બોલતા એનો અવાજ ભીનાશ પકડવા લાગ્યો. આશીષ તો આવેશમાં બોલી ગયો કે મારા પ્રસંગમાં અંતુ કાકા હાજર રહેવા ન જોઈએ, પણ એ સાંભળીને તમારે આવેશમાં આમ ચાલ્યા જવાનું હોય? રાધા લગભગ રડવા જેવી થઈ ગઈ. એના બોલવાનું દુઃખ તો મને બહુ લાગ્યું હતું, પણ શું થાય, હું તો માં છું ને. પ્લીઝ હવે મને બોલવા દઈશ. અંતુભાઈની કહેવાની રીત એવી હતી કે જાણે દૂર બેઠા એમણે પીઠ પસવારી હોય એવું રાધાએ મહેસૂસ કર્યું. છતાં રાધાના રીસામણા ચાલુ રહ્યા હતા. બોલવાની આટલી બધી ઈચ્છા હતી તો ગઈકાલે આખા દિવસમાં એક પણ ફોન કેમ ન આવ્યો તમારો? મેં કેટલી વાર ફોન લગાડી જોયો. મને ખબર છે રાધા, કહીને અંતુભાઈએ સુધારી લીધું હતું. ભાભી, મારા ટેલિફોન સાથે જોડેલા ટેપ રેકોર્ડરે તમારા બધા ફોનની નોંધ લીધી હતી. તો પછી કહો, પરમ દિવસે ઉઠીને અહીંથી કેમ ચાલ્યા ગયા? મને થયું કે મારી હાજરીથી વાત વણસી જશે. મારા કારણે મા દીકરા વચ્ચે બોલાચાલી થાય અને તું મારે ખાતર આશીષને કાંઈ સંભળાવી દે તો એનું પરિણામ એ જ આવે કે આશીષ ન પરણવાની જીદ પકડી બેસે. પણ હવે એને જીદ છોડી દીધી. રાધા ખુશખબર આપવાની ઢબે અધીરાઈભેર બોલી ગઈ. હમણાં જ એનો ફોન આવ્યો હતો. એ ગીતાને આજે ફરી મળવાનો છે. એણે તો એમ પણ કહ્યું કે જલ્દી સારું મુહૂર્ત શોધી રાખો. એમ? અંતુભાઈએ સુખદ આશ્ચર્ય વ્યક્ત કર્યું, પણ એમને નવાઈ લાગી હોય એવું રાધાને લાગ્યું નહીં. છતાં એમને બોલવા દીધા. સારું મુહૂર્ત તો આવતીકાલે જ છે. ગુડી પડવાનો દિવસ અને રવિવારની રજા. કરો કંકુના. કરો નહીં, કરીએ કંકુના એમ બોલો. રાધાએ ખુશાલીના છણકાથી સંભળાવ્યું. આશીષ ભલે તમારે માટે ગમે એવું વિચારે, પણ તમે તો એના પિતા જેવો જ છું. અંતુભાઈએ અધવચ્ચેથી જ વાક્ય ઉંચકી લીધું હતું. પિતા જેવો છું એ વાત સાચી, પણ કાલે હું આખો દિવસ વાપીમાં છું. વાપી? હા રાધા ભાભી, અંતુભાઈ સાચવીને બોલતા હતા. વાપીમાં કેમિકલની એક ફેક્ટરી ચાલે છે. તેમાં ભાગીદારીથી જોડાવાનું નક્કી કર્યું છે. કોની સાથે? છે એક ઉદયસિંહ મર્ચન્ટ. ગઈકાલે આખો દિવસ એની સાથે જ હતો. એને 5 લાખ રૂપિયાની જરૂર છે અને મારે ધંધાની. તમારે ધંધાની? રાધાના માનવામાં ન આવ્યું. કોને માટે ધંધાની આ ઉપાધિ વહોરો છો તમે? બીજા કોને માટે? આપણે તો એક જ છે, આશીષ. પણ આશીષ એ મારે પૈસે ધંધો કરવા તૈયાર નથી એમ જ કહેવા માંગે છે ને રાધા? પણ હું તો ભવિષ્યની તૈયારી કરી રહ્યો છું. વર્ષે 2 વર્ષે એને ધંધામાં પડવાની ઈચ્છા જાગશે ત્યારે ભાગીદાર તરીકે આશીષનું નામ નાખી દઈશું. પણ વાપીનું તો એ 2 દિવસ પછી પણ થઈ શકે. એટલા ખાતર આશીષના સગપણમાં ગેરહાજર રહો એ નહીં ચાલે. ચલાવી લેવું પડશે રાધા, આ મારો નિર્ણય છે. અંતુભાઈ વધારે દલીલ માટે અવકાશ ન રહે એ ઢબે બોલી ગયા. થોડી વાર પછી હું મર્ચન્ટ સાથે વાપી જવા નીકળું છું. કાલે ગુડી પડવાનો સારો દિવસ ચૂકવો નથી. હું ત્યાંનું પતાવીશ, તું અહીંનું આશીષના વેવિશાળનું પતાવી દેજે. છતાં રાધાએ થોડીવાર આનાકાની ચાલુ રાખી હતી. તમે ભલે છુપાવો, પણ તમને આશીષનું ખોટું લાગ્યું છે. મારા કે તમારા માટે આવા પ્રસંગો વારંવાર ક્યાં આવવાના? તમારે આવી જીદ ન કરવી જોઈએ. એવું ઘણું કહ્યું, પણ અંતુભાઈ અફર રહ્યા હતા. સાંભળ, તારું કામ આશીષનો સંસાર માંડવાનું છે અને મારી ફરજ તેને ધંધે લગાડવાની છે. બંને કામ એક જ દિવસે થાય એ પણ કેવો સુખદ જોગાનો જોગ છે રાધા. કાલે આ 2માંથી કોઈ કામ મુલતવી નહીં રહે. મારે નીકળવામાં મોડું થાય છે.
પેલા મર્ચન્ટ નીચેથી હોર્ન મારે છે. હું જાઉં છું. જતા જતા કહી દઉં, સાસુપદ મુબારક. સાંભળીને રાધાની આંખોના ટોટલે આંસુના તોરણ બંધાઈ ગયા હતા, પરંતુ ગીજુભાઈના ફોને તેને ઉચાટમાં નાખી દીધી. રાધા બહેન, આશીષનો ફોન આવ્યો હતો એટલે ગીતા મળવા ગઈ છે. પણ શું ગીજુભાઈ? રાધાને ફડકો પડ્યો. આશીષે આ રીતે ગીતાને મળવા બોલાવી એ એમને ગમ્યું નહીં હોય? અસ્વસ્થ અવાજે પૂછી બેઠી. તમે અટકી કેમ ગયા? સંબંધમાં આગળ વધતા પહેલા મારે તમને મળવું જરૂરી છે રાધા બહેન. એમના અવાજમાં વ્યથા હતી. નિર્ણય લેતા પહેલા તમારી સાથે એક વાતનો ખુલાસો કરવો જરૂરી છે. ખુલાસો? છાના ભયથી રાધા ધ્રુજી ઉઠી હતી. શેનો ખુલાસો ગીજુભાઈ? એ રૂબરૂમાં જ કહી શકાય એવું છે. તમે ઘેર એકલા હો તો આવી જાઓ. હું એકલી જ છું. બોલતા એના હોઠ ધ્રુજી ઉઠ્યા હતા. પણ એવું તે? એ આગળ બોલે ત્યાર પહેલા ગીજુભાઈએ જ કહી દીધું, બસ તો હમણાં જ નીકળું છું. અને ટેલિફોનની લાઈન કપાઈ ત્યારે રાધાએ કાળજું કપાઈ રહ્યું હોય એવી પીડા અનુભવી હતી. ખલાસ. કિનારે આવેલું હાણ ડૂબી જવાનું. એ જ વાત આડી આવવાની. ગીજુભાઈ એક જ ખુલાસો કરવા માંગે છે. તમારા અને અંતુભાઈના સંબંધની વાત સાચી છે તો મારે તમારે ત્યાં દીકરી નથી દેવી. અને ઘંટી સાંભળતા જ રાધાના સમગ્ર શરીરમાં કંપારી પ્રસરી ગઈ. એ આવી ગયા. હે ઈશ્વર, તું મને આ કસોટીમાં હેમખેમ પાર ઉતારજે. મનોમન પ્રાર્થના કરતી એ ઉઠી. ચહેરા પરથી ગભરાટના ભાવ હટાવી હસતા મુખે ગીજુભાઈને આવકાર આપવાની માનસિક તૈયારી કરી લીધી. બારણું ઉગાડીને ગીજુભાઈના ચહેરા પર નજર નાખી ત્યારે એનો ભય બેવડાઈ ગયો. સદા હસમુખા ગીજુભાઈ ગંભીર દેખાયા. આવો, એ બે અક્ષર ઉચ્ચારવામાં એણે કષ્ટ અનુભવ્યું. અંદર પ્રવેશ કરતા ગીજુભાઈએ કેમ છો રાધા બહેન એમ પણ ન પૂછ્યું ત્યારે એમની શંકા પાકી થઈ ગઈ કે ઔપચારિક વાતમાં પડ્યા વગર એ જ પ્રશ્ન પૂછીને ચાલ્યા જવા માટે આવ્યા છે. સોફા પર બેસીને ગીજુભાઈએ આજુબાજુ એવી રીતે જોઈ લીધું જાણે ખાતરી કરવા માંગતા હોય કે ઘરમાં બીજું કોઈ તો હાજર નથી ને. માથા પરથી ટોપી ઉતારી બાજુમાં મૂકી અને માથું ખંજવાળીને ફરી પાછી ટોપી એવી રીતે ગોઠવી દીધી જાણે ગળમથલમાં હોય. હમણાં કોઈ આવવાનું તો નથી ને? એના જવાબમાં રાધાએ નકારમાં ડોકું હલાવ્યું એટલે ગીજુભાઈએ સીધે સીધું પૂછી નાખ્યું, અંતુભાઈ પણ નહીં? ત્યારે આંચકો લાગ્યો હોય તેમ રાધા સોફામાંથી ઊભી થઈ ગઈ. જાણે હવે પછી પૂછાનારા પ્રશ્નથી ભાગી છૂટવા માંગતી હોય તેમ ઊભી તો થઈ ગઈ, પણ તુરત જ સજાગ બની ગઈ. કોઈ જ નથી આવવાનું ગીજુભાઈ કહીને પરાણે હસી લીધું. પછી પૂછી લીધું, તમે ચા પીશો ને? અને એ આનાકાની કરે એ પહેલાં કહી પણ દીધું, હું હમણાં જ બનાવી લાવું છું. ખરી રીતે તો એ કટોકટીની ઘડીને થોડીવાર માટે આઘી ઠેલવા માંગતી હતી. ગીજુભાઈ જે પૂછવા આવ્યા છે એનો જવાબ હા સિવાય બીજી કોઈ રીતે આપી શકાય એમ છે કે નહીં એ શક્યતા વિચારી લેવા માંગતી હતી. ચા માટે ગેસ પર ઉકળવા મૂકેલા પાણીની જેમ એના હૈયામાંથી વ્યથાની વરાળ છૂટવા લાગી. અગાઉ પણ એક બે વાર આમ જ બન્યું હતું. આશીષ માટે માંગા આવ્યા અને વાત અડધેથી જ કપાઈ ગયેલી. પાછળથી કારણ જાણવા મળતું કે અંતુભાઈ સાથેના સંબંધનું વિઘ્ન નડતું હતું. જોકે એ વખતે આશીષ ઉતાવળ નથી એમ કહેતો હોવાથી વાંધો નહોતો આવ્યો, પણ ગીતાને તો એ પસંદ કરી ચૂક્યો છે. હવે આ કારણસર જો એ વાત બંધ થઈ જાય તો આશીષ પોતાને કદી માફ નહીં કરે, કદાચ સંભળાવી દેશે. તું તે કેવી માં છો કે પુત્રના ભવિષ્યને ખાતર તું તારા સુખનો ત્યાગ પણ ન કરી શકી? અરે 5-7 વર્ષ પહેલા સમજીને આ સંબંધમાંથી બહાર નીકળી ગઈ હોત તો પણ લોકો એને ભૂતકાળની ભૂલ ગણીને માફ કરી દેત. ચાના કપ ભરતા ભરતા રાધાએ એકમાત્ર વિકલ્પ વિચાર્યો, ગીજુભાઈને બધું જ કહી દઉં. કેવા સંજોગોમાં અમારો આ સંબંધ બંધાયો? પણ એ વિચારે તો મનમાં કમકમાટી ઉપજાવી દીધી. સાણસીની પકડમાંથી તપેલી વચકી જતી રહી ગઈ. બધું જ કહી દઉં તો કેવો અનર્થ સર્જાઈ જાય. એને બદલે ગુનેગારની જેમ ગીજુભાઈ સમક્ષ મસ્તક ઝુકાવીને કહી દઈશ, હા અમારા સંબંધની વાત સાચી છે. 2 કપ ચા અને 1 ગ્લાસ પાણીની ટ્રે સાથે રાધાબહેન દિવાનખંડમાં દાખલ થયા ત્યારે ગીજુભાઈ ગહન વિચારમાં હોય તેમ આંખો મીચીને બેઠા હતા. રાધાથી હળવો નિસાસો નંખાઈ ગયો. દીકરીના બાપે કેવા મનોમંથનમાંથી પસાર થવું પડે છે. તેમાં એમની ગીતા તો મા વિનાની એકની એક પુત્રી છે. ટીપાઈ પર મૂકતી ટ્રેના અવાજે ગીજુભાઈને વિચારતંદ્રામાંથી ઝબકાવી દીધા. આંખો ચોડતા એમણે બહાનું સરકાવ્યું, કાલે નાઇટ શૂટિંગ હતું એટલે જરા આંખ મળી ગઈ કહીને ચાનો કપ હોટે માંડ્યો. ચા બરાબર થઈ છે ને ગીજુભાઈ?
પોતે ખાંડ વગરની ચા પીતા હોવા છતાં ગીજુભાઈએ બરાબર છેના ભાવથી ડોક હલાવી ત્યારે રાધાને થયું એ બીજી કોઈ વાત ઉચ્ચારવા માંગતા નથી તો પછી ભલેને જે પૂછવું હોય તે પૂછી નાખે. ચુકાદો મોડો આવે એથી સજાની વેદના ઓછી નથી થવાની. બોલો ગીજુભાઈ, શું પૂછવા માંગતા હતા તમે? જાણે કોઈએ ધક્કો માર્યો હોય તેમ ગીજુભાઈના હાથમાંથી ચાનો કપ વચકી જતો રહી ગયો. જે કાંઈ કહેવાનું હતું એ 2 દિવસથી એમણે મનમાં ગોઠવી રાખ્યું હતું. આ રીતે શરૂઆત કરીશ અને આ જગ્યાએ એનો અંત લાવીશ. પણ રાધાબહેને બોલવાનું કહ્યું ત્યારે એટલા બધા અસ્વસ્થ બની ગયા કે અંતથી જ આરંભ કરી દીધો. મારે કાંઈ પૂછવાનું નહીં, કહેવાનું છે રાધાબહેન. બોલતા બોલતા એમને કષ્ટ વર્તાયું. ગીતા મારી પુત્રી નથી. હે? તલવાર વીંજવા આવેલો માણસ પોતે પોતાની જ જાતને તલવારથી જખમી કરી બેસે એવી પરિસ્થિતિ રાધાબહેન સમક્ષ સર્જાઈ ગઈ ત્યારે ચોંકી ઉઠ્યા. તમે શું કહો છો ગીજુભાઈ? તરડાયેલા અવાજે એનાથી પૂછાઈ ગયું. ગીતા તમારી પુત્રી નથી? એટલે કે મારી પુત્રી છે પણ મારી સ્વર્ગવાસી પત્ની જશોદાની કુકે જન્મેલી નથી. ગીજુભાઈ ગરદન ઝુકાવીને બોલી ગયા ત્યારે રાધાને થયું થોડી વાર પહેલા હું અપરાધી હતી, તેમાંથી એકાએક ન્યાયાધીશ બની ગઈ. ગીજુભાઈ, સંબંધ બાંધતા પહેલા તમે આ ખુલાસો કરવા એટલા માટે આવ્યા જેથી પાછળથી તમને જાણ થઈ જાય તો? નહીં રાધાબહેન, નહીં રાધાબહેન, મારા કહ્યા વિના કોઈને આ વાતની જાણ થાય તેમ નથી. ગીજુભાઈએ ઊંચું જોયું પણ નજર મિલાવી શક્યા નહીં. માત્ર 3 જ વ્યક્તિ આ વાત જાણતી હતી. એક યશોદા, બીજો હું અને ત્રીજી ગીતાની જન્મદાત્રી સ્ત્રી. એમનાથી નિશ્વાસ નંખાઈ ગયો. યશોદા અને પેલી સ્ત્રી તો હવે હયાત નથી, છતાં તમે જાણ કરી દેવા આવ્યા. શું થાય? મારો અંતરાત્મા ડંકતો હતો. ડંકતા દિલે કન્યાનું દાન કેમ દેવાય? તમારી સમક્ષ ભેદ ખોલી દઈને હું મનનો ભાર હળવો કરવા માંગુ છું. ગીજુભાઈ, કેટલાક ભેદ એવા હોય છે જેનો ભાર જિંદગીમાં વેઢારવો પડે છે. રાધા એવી રીતે બોલી ગઈ જાણે જાત અનુભવ બોલતો હોય. કેટલાક અંગત સંબંધો પાછળના રહસ્ય જાહેર કરી દેવાથી સંબંધનું ગૌરવ હણાઈ જાય છે ગીજુભાઈ. એટલે જ તો ગીતાથી આ સત્ય મેં છુપાવી રાખ્યું. યશોદાએ છેલ્લા શ્વાસ લેતી વખતે મારી પાસેથી વચન લીધું હતું. ગીતાને પરણાવતા પહેલા એના સાસરિયામાં સાચી વાત જણાવી દેજો. પણ ગીજુભાઈ, સાચી વાત જાણ્યા પછી હું આશીષ સાથે ગીતાના સગપણનો નિર્ણય કદાચ બદલી નાખીશ એનો વિચાર તમે કેમ ન કર્યો? કર્યો હતો. બહુ વિચાર કર્યા પછી જ તમને બધું કહી દેવા આવ્યો છું. તો હવે તમે મને કહ્યા વિના જ પાછા જશો. સાંભળતા જ ગીજુભાઈની ગરદન ઝાટકા સાથે ઊંચી થઈ ગઈ. રાધાબહેનના મુખ પર સંકલ્પની દ્રઢતા જોવા મળી ત્યારે મનમાં પસ્તાવો જાગ્યો. મેં પહેલેથી માંડીને વાત કરી હોત તો એ આટલા કઠોર ન બનત. મારો નિર્ણય અફર છે ગીજુભાઈ. આવતીકાલે ગુડી પડવાનો શુભ દિવસ છે. હું તમારી પુત્રીને મારા ઘરની પુત્રવધુ બનાવવા માંગુ છું. સ્તબ્ધ બની ગયેલા ગીજુભાઈના મુખ પરના હાવભાવ થીજી ગયા. માત્ર તેમની 2 આંખમાંથી આંસુ વહેતા રહ્યા. રાધાએ થોડીવાર આંસુ દ્વારા એમના હૃદયનો ભાર હળવો થવા દીધો. પછી અચાનક ગીજુભાઈ તરફ પોતાનો ડાબો હાથ લંબાવી એમની સામે હથેળી ધરી દીધી. સાંભળ્યું છે કે ગીજુભાઈ, તમે જ્યોતિષ બહુ સચોટ ભાગો છો. ગીજુભાઈની આંખમાંથી વહેતા આંસુ થંભી ગયા. રાધાબહેનને અત્યારે આવી ઈચ્છા કેમ જાગી? શું જાણવા માંગો છો રાધાબહેન? ઝટપટ આંસુ લૂછતા ગીજુભાઈએ એની હાથની રેખા જોવા માંડી. થોડું ઘણું જાણું છું, એના આધારે આવડશે એટલું કહીશ. મારા હાથની આ રેખામાં મારા જીવનનો કોઈ ભેદ ઉકેલી શકો તો બેધડક બોલી નાખજો. ગીજુભાઈ નીચે ડોકે રાધાની હસ્તરેખામાં તલ્લીન બની ગયા. થોડી વારે નજર ઊંચી કરીને રાધાબહેનના ચહેરા તરફ જોયું. તીવ્ર જિજ્ઞાસાથી એમનું મુખ રતાશ પકડી ચૂક્યું હતું. કહેવામાં જરાય ક્ષોભ રાખો તો તમને તમારી એકની એક પુત્રીના સોગંદ છે ગીજુભાઈ. ત્યારે ગીજુભાઈએ ઊંડો શ્વાસ લીધો. એ ઘૂંટાતો શ્વાસ બહાર આવ્યો. તેની સાથે શબ્દો પણ સંભળાયા. રાધાબહેન, તમે માત્ર વિધવા નથી, સૌભાગ્યવતી વિધવા છો. અને સાંભળતા જ ઝાટકો લાગ્યો હોય તેમ રાધાએ હાથ પાછો ખેંચી લીધો. સૌભાગ્યવતી વિધવા? ગીજુભાઈ આ શું બોલી ગયા? આજ સુધી પોતાના વૈધવ્યની આગળ જુદી જ જાતના વિશ્લેષણો સાંભળવા મળ્યા હતા. વિલાસી વિધવા, વંઠેલી વિધવા, પણ ગીજુભાઈએ તો પોતાના કોરા કપાળને ભર્યું ભર્યું બનાવી દીધું. અબોલ રહીને બંને એકબીજાને તાકી રહ્યા.